અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા સત્યમનગરમાં એક મકાનમાં મોડી રાત્રે જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજ થવાના કારણે ભીષણ આગ લાગી હતી। બાદમાં ગેસનો બાટલો જોરદાર ધડાકા સાથે ફાટ્યો હતો। આ દુર્ઘટનાના કારણે મકાનમાં રહેલા 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક 40 વર્ષીય મહિલા ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી। અમદાવાદ સાયબર ક્રાઇમ અને ખાનગી બેંકના કર્મચારીઓએ મળીને એક વૃદ્ધાના 33.35 લાખ રૂપિયા બચાવી લીધા હતા। સાયબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી તેને ડરાવી ધમકાવી 33.35 લાખ રૂપિયાની માગણી કરી હતી, જેથી મહિલા જ્યારે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવા માટે પહોંચી ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી। સાયબર ક્રાઇમની ટીમ જ્યારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી, જે બાદ મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજ આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાલડિયા ગામમાં વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને પરિસ્થિતિ અચાનક તંગ બની હતી। વન વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ પર સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ ભીષણ પથ્થરમારો અને તીરકામઠાથી હુમલો કર્યો હતો, જેમાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કુલ 47 કર્મચારી અને અધિકારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે સરકારી કર્મચારીઓ પર થયેલા હિંસક હુમલાના મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેમાં પોલીસે 27 વ્યક્તિ સામે નામજોગ અને અન્ય 500 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે।